કવિરાજ વોઇસ બોક્સમાં ફરક ના પડે? ના એ પડે, પણ જે ઓલું નેક માઇક છે ને એ આમાં જે સંભળાય છે ઓલામાં નથી બરાબર આવતું એવું. હા, સમજો સમજો. મેં તો ઘણી વાર દીપકભાઈને કીધું છે, ઘણી વાર કીધું છે. અવાજ સારો આવશે. હલો, એટલે મારું જ્યુસ તો આવ્યો નહીં પેલો. એ તો પાછળ ક્યાંથી જાય મારો હાથ? જય સચ્ચિદાનંદ. સંભળાય છે આમાં? જય સચ્ચિદાનંદ. અદ્ભુત અદ્ભુત અવતાર સતપુરુષ ભારત મોજાર અક્રમ તરણ તારણહાર વંદન દાદા વારંવાર. અદ્ભુત અદ્ભુત અવતાર સતપુરુષ ભારત મોજાર અક્રમ તરણ તારણહાર વંદન દાદા વારંવાર. અદ્ભુત અદ્ભુત અવતાર સતપુરુષ ભારત મોજાર અક્રમ તરણ તારણહાર વંદન દાદા વારંવાર. અદ્ભુત અદ્ભુત અવતાર સતપુરુષ ભારત મોજાર અક્રમ તરણ તારણહાર વંદન દાદા વારંવાર. અનંત ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે આવે પાર. અનંત ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે આવે પાર. ફિરવાય લાઈન સમજ્યા? અનંત ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે આવે પાર. અનંત ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે આવે પાર. તેથી ઝટપટ ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર. તેથી ઝટપટ ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર. અનંત ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે કાવે પાર. અનંત ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે
આવે પાર. તેથી ઝટપટ ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર. તેથી ઝટપટ ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર. અચરજ અચરજ અપરંપાર કળયુગમાં સતયુગ નિર્ધાર. મન ભાવન ધ્યાવન નિજ ધાર પીપળ પાને આગમસાર. અચરજ અચરજ અપરંપાર કળિયુગમાં સતયુગ નિર્ધાર. મન ભાવન ધ્યાવન નિજ ધાર પીપળ પાને આગમસાર. અચરજ અચરજ અપરંપાર કળયુગમાં સતયુગ નિર્ધાર. મન ભાવન ધ્યાવન નિજ ધાર પીપળ પાને આગમસાર. અચરજ અચરજ અપરંપાર કળિયુગમાં સતયુગ નિર્ધાર. મન ભાવન ધ્યાવન નિજ ધાર પીપળ પાને આગમસાર. અદ્ભુત અદ્ભુત આ અવતાર સત્પુરુષ ભારત ભોજાર. અક્રમ તરણ તારણ હાર વંદન દાદા વારંવાર. અદ્ભુત અદ્ભુત આ અવતાર સત્પુરુષ ભારત મોજાર. અક્રમ કરણ તારણ હાર વંદન દાદા વારંવાર. અજ્ઞાને મહેલાત મસાણી ફોગટ ફોગટ ભોભણકાર. 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 જાને ઘટમાં રોજ દિવાળી ચોક્કસ ચોક્કસ સત ઝણકાર. જ્ઞાને ઘટમાં રોજ દિવાળી ચોક્કસ ચોક્કસ સત ઝણકાર. જાને ઘટમાં રોજ દિવાળી ચોક્કસ ચોક્કસ સત ઝણકાર. જ્ઞાને ઘટમાં રોજ દિવાળી ચોક્કસ ચોક્કસ સત ઝણકાર. અદબદ ખદબદ મૂળ સંસાર વિષય અનંત મોહ મૂઢ માર. દાદા ભાંગે ભૂલ તત્કાર ચેતન પ્રગટે જડ ભંગાર. અદબદ ખદબદ મૂળ સંસાર વિષય અનંત મોહ મૂઢ માર. દાદા ભાંગે ભૂલ તત્કાર ચેતન પ્રગટે જડ ભંગાર. અદબદ ખદબદ મૂઢ સંસાર વિષય અનંત મોહ મૂઢ માર. દાદા ભાંગે ભૂલ તત્કાર ચેતન પ્રગટે જડ ભંગાર. અદબદ અદબદ મૂળ સંસાર વિષય અનંત મોહ મૂઢ માર. દાદા ભાંગે ભૂલ તત્કાર ચેતન પ્રગટે જડ ભંગાર. અદ્ભુત અદ્ભુત આ અવતાર સત્પુરુષ ભારત મોજાર. અક્રમ તારણ તારણ હાર વંદન દાદા વારંવાર. અદભુત અદભુત આ અવતાર સત્પુરુષ ભારત મોજાર.
अक्रम तरण तारणहार वंदन दादा वारंवार। कर वक्कर जकड़ मुढ़ जीव पकड़ पकड़ मन पर भार। कर वक्कर जकड़ मुढ़ जीव पकड़ पकड़ मन पर भार। नक्कर वक्कर झक्कड़ मुढ़ जीव पकड़ पकड़ मन पर भार। नक्कर वक्कर झक्कड़ मुढ़ जीव पकड़ पकड़ मन पर भार। फूलण फंदा अण समझण थी लक्कड़ बक्कड़ बुठ तलवार। फूलण फंदा अण समझण थी लक्कड़ बक्कड़ बुठ तलवार। फूलण फंदा अण समझण थी लक्कड़ बक्कड़ बुठ तलवार। फूलण फंदा अण समझण थी लक्कड़ बक्कड़ बुठ तलवार। भणतर गणतर चणतर सार सामायिक थी बेड़ा पार। भ्रांति छेदक सिद्ध कटार हस्ते पूर्णत्वम रणकार। गणतर गणतर चणतर सार सामायिक थी बेड़ा पार। भ्रांति छेदक सिद्ध कटार हस्ते पूर्णत्वम रणकार। गणतर गणतर चणतर सार सामायिक थी बेड़ा पार। भ्रांति छेदक सिद्ध कटार हस्ते पूर्णत्वम रणकार। गणतर गणतर चणतर सार सामायिक थी बेड़ा पार। भ्रांति छेदक सिद्ध कटार हस्ते पूर्णत्वम रणकार। अद्भुत अद्भुत आ अवतार सत्पुरुष भारत मोदार। अक्रम तरण तारण हार दादा वंदन वारंवार। अद्भुत अद्भुत आ अवतार सत्पुरुष भारत मोदार। अक्रम तरण तारणहार दादा अनंत भवमा शास्त्र वाची कोनो प्यारे आवे पार। अनंत भवमा शास्त्र वाची कोनो प्यारे आवे पार। तेथी झटपट उकेल काजे पहुँचो जय दादा दरबार। तेथी झटपट उकेल काजे पहुँचो जय दादा दरबार। अचरज अचरज अपरंपार कलयुग मा सतयुग निर्धार। मन भावन जावन निजदार पिट्ठड़ पाने आगमकार। अचरज अचरज अपरंपार कलयुग मा सतयुग निर्धार। मन भावन जावन निजदार पिट्ठड़ पाने आगमकार। जाने घट रोज दिवाड़ी चौक्कस चौक्कस सत झणकार। जाने घट रोज दिवाड़ी चौक्कस चौक्कस सत झणकार। वंदन दादा वारंवार। वंदन दादा वारंवार। दादा वंदन वारंवार। दादा वंदन वारंवार। अरे वाह
આ પહેલી 4 લાઈન છે ને, પહેલી અદ્ભુત અદ્ભુત આ અવતાર, સત્પુરુષ ભારત મોઝાર, બહુ સુંદર બિલ્ડિંગ છે. અક્રમ તરણ તારણ હાર, જેમ છે તેમ જ. વંદન દાદા વારંવાર, દાદા વંદન વારંવાર, કોમા કરીને પછી આ એક સૂત્ર જેવું હું કહી દઉં, અદ્ભુત થઈ જશે, અદ્ભુત થશે, અદ્ભુત. ભગવાન શબ્દ ખૂંચે ને બધાને, હા, બહુ સારું પડશે. એટલે બહુ સારું સૂત્ર સ્વરૂપે છે આ લાઈનો. નિમેશાનંદજી મજાની છે, સરસ આવી જાય એવું છે. શું લાગે છે? હા દાદા. પહેલી 4 લાઈન બસ. જી સાની હે? હા, જે એજ્યુકેશનની વાત કરે છે એટલે છેલ્લી જે 4 લાઈનો છે, ભણતર ગણતર ચણતર સાર, સામાયિકથી બેડા પાર, ભ્રાંતિ છેદક સિદ્ધ ખટાર, હસ્તે પૂર્ણત્વમ રણકાર. એ જલ્દી નહીં સમજાય કોઈને, દાદાજી આપનો એને સૂત્ર તરીકે ના લઈ શકાય. ના, એટલે આમ છે સૂત્ર, પરંતુ પકડાશે નહીં કોઈને. પેલું તો સર્વ બધા જનો એકદમ સુલભતાથી એકદમ પકડાઈ જશે, સુલભતાથી. કારણ કે આ ભારત બહુ મોટો દેશ છે ને. હા બોલો, શું કહેવાય એને? ના, ના, આ તો આ ભણતર ગણતર ચણતર સાર, આમાં એટલું મોટું આખું વણાઈ ગયું કવિરાજે, જે દાદા ભગવાને સત્સંગમાં વાર ગાયેલું કે આજના આ ભણતરમાં ગણતર નથી, અને જે ભૂમિમાં જન્મેલા, જે ભૂમિના મકાનો અને એ મકાનોનું ચણતર એવું મજબૂત આજે 100 વર્ષ ઉપર જૂના થઈ ગયા હોય કવિરાજ, એવા અડીખમ બોલો માટીમાં જ, અને એ માટીની જ આજની કંઈક ટેકનોલોજી એનાથી કશી બનેલી ઈંટો નહીં, છતાં શેકાયેલી, નહીં ખેંગાર નહીં કાચી, બહુ મજાની. ત્યારે ચણતર થયેલા અને એ ભૂમિમાં જન્મેલા, શું, અને એવી માતાઓની કુખે ત્યાંથી જે ગણતર પામે, એટલે કે ગણિતના દાખલાઓ ભગવાન ખોરી કાઢે. શું કહ્યું? ગણિતના દાખલામાં ભગવાન ખોરી કાઢ્યા. તે બધા ગણિત શીખી જાય, બધા ગણિત શીખે, એ ભણતર પૂરું થઈ જાય એનું. ભણતર પૂરું થઈ જાય પછી એક્ચ્યુરિયન થાય બેસ્ટ. નહીં તો એક્ચ્યુરિયન થવામાં જ લોકોના માથા 28 વર્ષ સુધી, છેલ્લું 28 વર્ષ ગણાય એક્ચ્યુરિયન. 25 વર્ષ પછી ગયડો કહેવાય એકચ્યુઅલી થવા માટે. હા, અમારા પીસી વૈદ્ય સાહેબ કહેતા, એ મારા પ્રોફેસર હતા 1948-49 વીપી વિઠ્ઠલભાઈ પટેલ સાયન્સ કોલેજ ઓફ વિદ્યાનગર, પીસી વૈદ્ય સાહેબ અમારા સોલિડ જ્યોમેટ્રીના પ્રોફેસર વિદ્યાનગર, જે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, આજે ભારતના શ્રેષ્ઠ એમ્પિરિકલ સાયન્ટિસ્ટ ગણાય છે સાહેબ. તમે જાણો છો? અરે શું વાત કરું, તાત્વિક વૈદ્ય સાહેબ અદ્ભુત છે. એનું કાંઠું ને બળ નાનપણથી બહુ જબરજસ્ત હતું. તે વખતે એમની ઉંમર 27-28 હતી. કહે છે કે હવે આ 28 વર્ષ થયો, મારી મહેચ્છા એકચ્યુઅલી પૂરી કરવાની હતી, પણ એના માટે હવે ના કરી શકું. એ તો એની વય મર્યાદા વટાઈ જ ગઈ. બોલો, એક આવા લોકો હોય છે. ઉત્તમભાઈ સમજ્યા તમે? પીસી વૈદ્ય તો જાણીતા છે. જો તમે બધા અહીંના જાણતા હશો અમદાવાદમાં, તો
गुजरात यूनिवर्सिटी वाला, अगर जानो तो कोई जानते हैं ये शुक्ल साहेब, पीसी वैद्य साहेब, मजे के? हाँ जाने ने એ અમુક લોકો જાણે. અમારા આપણું સોલિડ જોમ મારા ફર્સ્ટ યરમાં સોલિડ જોમેટ્રી લીધું, ના ઇન્ટરમાં, સોરી, હા ઇન્ટરમાં, ફર્સ્ટ યરમાં ઇન્ટરમાં, સોરી ઇન્ટર સાયન્સમાં સોલિડ જોમેટ્રી. પણ એમનો અવાજ, પાડી, રણકો, કેટલી કાયા ઊંચી પડશે ને તે વખતે એ ઉંમરમાં, હા 27-28, એટલે બધા જાણે નહીં. તો એ તો રિટાયર્ડ છે એટલે અત્યારે કોઈ એમને જાણે નહીં, પણ અત્યારે બધા યુનિવર્સિટીના આલ્બમમાં એ બહુ જાણીતા છે સાહેબ. જે ભણતર વર્ગમાં બધા જ જાણે એમને. ઉત્તમભાઈ સાહેબ તો અહીં અમદાવાદમાં આપ છો નહીં ને એટલે ખ્યાલ નહીં. અમદાવાદના કોઈને પણ પૂછો ખબર પડશે, કોઈને પણ. પાઠક સાહેબને પૂછજો તરત જ કહી દેશે. શાહ સાહેબને પૂછ, બધા કહી શકે. તમે આપણા એસબી આપણે સુધીરભાઈ સાહેબને પૂછજો, બધા તો બહુ મોટા. અત્યારે હી ઇઝ કન્સિડર ટુ બી ધી સારામાં સારા ફિઝિસિસ્ટ. કવિરાજ ફિઝિસિસ્ટ એટલે ફિઝિક્સના એમ્પિરિકલ સાયન્સમાં એમનું મેથમેટિક્સ એટલું બધું પાવરફુલ. અને આઇન્સ્ટાઈનનું જે M = mc², અને હમણાં મેથેમેટિક્સમાં આગળ ગયેલા ગજબના, એમાં એ બહુ પાવરફુલ એમ્પિરિકલ રિસર્ચ ને એમાં બધામાં, ફિઝિક્સમાં. આજે ભારતના ગણ્યા ગાંઠ્યા ગણાય છે તેમાંના એક શુક્લ સાહેબ. એ અમારી પાસે સેન્ટરમાં એક પુસ્તક શાહ સાહેબે મોકલેલું, એના પ્રીફેસમાં વાંચ્યું. એ પ્રીફેસ એ વૈદ્ય સાહેબનો હતો. ત્યારે મેં જોયું કે અમારા સાહેબ આવ્યા, અને સરસ લખ્યો છે એમને. એક સ્પિરિચ્યુઅલ છે સાહેબ, મટીરિયલ એના ઉપર જ આખું ખ્યાલ આવ્યો. ભૌતિક વિજ્ઞાન પર આટલી જ નાની પુસ્તક છે. પછી સેન્ટરમાં મોકલાઈ ગઈ. મેં મોકલીશ બધી, તે તો પીસી વૈદ્ય આપણા પરીક્ષ પાસે. આજે શું કહ્યું? क्यों आवाज आज गड़बड़ क्यों है? हाँ पावर तो छे, पावर छे, पर ત્યાં સાઉન્ડ સિસ્ટમમાં ક્યાંક ગડબડ છે. એનો ફ્લો આપને એમ કે જે વૈદ્ય સાહેબે જે છે ધીમે રહીને ફ્લો જો બહુ સરસ થાય તો બહુ વાંધો ના આવે. E = mc² નો સ્પિરિચ્યુઅલ મિનિંગ અને એ રીતે ઇન્ફરન્સ આપ્યો છે. હા એમ કહો છો? એ શું? એટલે સ્પિરિચ્યુઅલ સાઇડમાં અમને આને મેટાફિઝિકલ યા જે એમ્પિરિકલ સાયન્સ છે એને ડિરાઈવ કર્યું છે, એમ કહો છો? એ તો પેલા ડિવાઇનેશન્સમાં કંઈક કોઈ કંઈ લખ્યું છે. હે તો મળીશું દાદા. તમે જે પેલી વાત કરી ને ડિવાઇનેશન્સમાં એવું કંઈક કોઈ બતાવ્યું જે છે. વાત કરી ને પ્રીફેસમાં વૈદ્ય સાહેબે એમની એ એમ્પિરિકલ એટલે આધ્યાત્મિક જે એ કર્યું છે. હા એ છે જે આધ્યાત્મિક. એ પણ એ તો આધ્યાત્મિક કઈથી આવે? દાદા ભગવાનના વિજ્ઞાન સિવાય કઈથી લાવો તમે? દાદા ભગવાનજી જેમને ટોપ એક્ચ્યુરિયન હતા આ કાળના, બધા એક્ચ્યુરિયનને ખિસ્સા મૂકી દે એવા, અને બધી રકમોમાંથી ભગવાન મળી ગયા. તો એમને કયો શું એમને બાકી રહ્યું સોલ્વ કરવાનું? બોલો ને સાહેબ. કશું બાકી ના હોય દાદા. તો પછી એ ઇક્વેશન સોલ્વ થઈ જાય. અદ્ભુત. એટલે કીધું ને ભ્રાંતિ છેદક. હે એટલે આમાં જે કે છે ને ભ્રાંતિ છેલ્લી આજે દાદાજી આપનું જે ગુણસ્થાનનો મને આજે જે આપના સત્સંગમાં જે મેઇન ક્રક્સ જે છે આમાં આવી જાય છે. આરોહણ ક્રમ. આપ જે વાત કરી આરોહણ ક્રમ, ગુણ સ્થાનક, આરોહણ ક્રમ. આરોહણ ક્રમ તો આજ્ઞાધર્મ બીજું કશું છે જ નહીં. આરોહણ ક્રમ છે આપણો વ્યવહાર શુદ્ધિનો, આપણા નિશ્ચય પ્રાપ્તિથી. જે નિશ્ચય ક્યારેય પ્રાપ્ત ના થાય, પહેલું મિથ્યાત્વની ગ્રંથિ જ ભેદાય નહીં, ભેદાયા પછી જ થાય. મિથ્યાત્વની ગ્રંથિ ભેદાતાં જ ચોથે ગુણસ્થાનથી જ
એ નિશ્ચય શરૂઆત થાય છે. એમાં બીજું ત્રીજું એવું બધું ગડબડ નથી હોતી, સીધી ચોથેથી. અને ચોથેથી એ નિશ્ચય થયેલો એ વ્યવહારમાં આગળ ગયેલા એ ચોથેના નિશ્ચયને ઉંચક્યા પછી એમ ના થાય. ક્ષણિક રાજાને ચોથે અવિરત સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. મહેર ભગવાનની નજર પડતાની સાથે જ સંપૂર્ણ વિલાસી રાજા અને પૂરા વિલાસમાં એને થઈ, છતાં એ નજરથી અંદરમાં હતા ઠીક છેલ્લી દશા સુધી. અને એમની એક વૃત્તિમાં મહાવીર ભગવાન એટલા બધા વણાઈ ગયા હતા. અને જ્યારે એમનો અંતિમ સમય આવ્યો એ સમયમાં પણ મારો કાળનો અંતિમ સમય નથી આ, નહીં હું એ નથી. અને એ મહાવીર ભગવાનની જ રટના ચાલતી હતી, અરિહંતની જ રટના હતી. કારણ કે હાજર હતા અરિહંત. એટલું અદ્ભુત હતું એમનું. બોલો, જ્યારે છેલ્લું એમના કુદરતી કાળક્રમે એમની ગેરસમજને કારણે એ સમય આવ્યો. બધા જાણે છે તો થોડીક થઈ શકે છે. દીકરાનો દોષ નહોતો, પણ ગેરસમજ હતી. દીકરાની ભૂલ જરૂર થઈ હતી, અક્ષમ્ય ભૂલ હતી. પિતાને આટલી શિક્ષા કરનાર દીકરો અક્ષમ્ય ગુનેગાર ગણાય, તે ક્ષમાયુક્ત હોય એ ક્ષમા અને એના માટે જ હતો. એમાં જતાં સમજાયો જુદી રીતે. કવિરાજ આપ સમજ્યા, અને આ કાળ આવ્યો છે એવું સમજીને એના કરતાં મારા હરિહંત એ જ મારો કાળ. એટલે હરિહંત જોડે અંદર ઉપયોગમાં જોડાઈ ગયા. હંમેશા સમાધિ આપણી હોય છે ને છેલ્લે, ખ્યાલ આવે છે. જ્યારે આયુ કર્મનો કાળ અંતમાં આવે છે ને ત્યારે આપણું સમાધિ સ્થાન દસમ સ્થાને બરાબર સુંદર સ્થિર થઈ જાય છે. એટલે તો સમાધિ મરણ કહેવાય. સમાધિ મરણ કહેવાય એને. એને દેહાતીત દશા કહે છે. દેહમાં રહીને દેહ છૂટતો જતો જાય પણ દેહમાં ના હોય. સમાધિ મરણ એ કંઈ પોતે પોતાનું મરણ પડતો જોઈએ એવી બધી વાતો નથી. એ તો શાસ્ત્રોમાં બધાને સમજાવવા માટે કહેવામાં આવે કે આગળથી કહે ના ને તે ને 3 દાડા પહેલાં કહે 15 દાડા, એ બધું એવું નહીં. સમાધિ ક્યારેય ના લેવાય. સમાધિ વર્તાય ખરી. શું કહ્યું? સમાધિ વર્તાય, લેવાય નહીં. લેવાય તો આપણી સમાધિ લેવાઈ જાય. એમાં કેવું શું કરીએ? સમાધિ લેવાઈ જાય એના માટે સમાધિ લેવા બેઠા છીએ. સમાધિ સહેજે વર્તાય. કવિરાજ શ્વાસે કવિરાજ આ શું છે જુઓ ને. એમને મજામાં જુઓ ને કેવા છે, મજા કરે છે. શું રાજ ભોગવો, શું સામ્રાજ્ય શું ભોગવો તમે? બોલો ખરા. શું રાજને સત્તા ભોગવો છો? આવી વાત છે શુક્લાજી. અને બધા જ આપણે મહાત્માઓ. मैं जो मेरी जान तू आप सब जानते, ऐसे ही है हम. सब मुगे बोलते की सभा कितनी अच्छी है, गूंगों की सभा. गूंगों की सभा, उनका गुंजन भी अच्छा होता है साहब. बहुत अच्छा. गुंजन कम है तो बोलो. એટલે એ તો ક્રમ માર્ગની વાત કરીએ છીએ, પણ અક્રમ માર્ગ જે ક્યારેય પણ ક્યારેક આશ્ચર્ય પડે ઉદ્ભવન હોય છે એનું, એવો એ અક્રમ માર્ગ કુદરતીપણે એ આ અવસરપીણી કાળ વર્તમાન એમાં આવ્યો. અવસરપીણી કાળ તો હોયા કરે છે,
પરંતુ આવો અળસોપણી કાળ કે જેમાં આવું અક્રમ વિજ્ઞાન આવે, દાદા કહે છે 10 લાખ વર્ષે આવે. એટલે કહેવાનું શું માગે છે કવિરાજ કે આવ્યું ને તે ચકૈડું આખું ફરે, કલ્પે કલ્પે એવું છે, આખું ફરે. સમજ્યા ને? એ ચકૈડું આમ તો બહુ નાનું છે, બહુ સ્મોલ છે. સેન્ટરમાં મૂકીને મારી જ દો રક્ષા આમ કોઈ ફડે કોમ્પાસથી. ચકૈડું નાનું છે કવિરાજ, આમ ફરીને આવે તો હે બોલો મોટેથી. હે ફક્ત 10 લાખ વર્ષ. 10 લાખ વર્ષ જે એવું કંઈક છે ને કશું. હા એ હું એ છું એ પદ દાદા લાઈનની સિરીઝ બોલાવતા કવિરાજને. બોલ્યો તમે, બોલો બોલો બોલો. શું એ એમનું બોલાવતા હતા? ના, આ કાળની કવિરાજથી અદ્ભુત નીકળી ગઈ દાદાની દશા. એ દશાને બોલાવતા હતા કે બધાને જરાક થાય કે છીએ. શરૂમાં ખૂબ બોલાય છીએ, ખૂબ બોલાય છે. સેમ્પલની લાઈનો બોલો 2 3 4 ધૂમધમાઈને. એક સેમ્પલ નહીં, બધાને ચડી જાય એવી તારવે ચડી જાય. 10 લાખ. જય સચિદાનંદ. જરા વોલ્યુમ કરે ભાઈ. 10 લાખ વર્ષે પ્રગટ આવે છે તે વ્યવસ્થિત. 10 લાખ વર્ષે પ્રગટ આવે છે તે વ્યવસ્થિત. કુદરતી જ સર્વજ્ઞ ત્રિકાળ જ્ઞાની છું. કુદરતી જ સર્વજ્ઞ ત્રિકાળ જ્ઞાની છું. કાળને અનુરૂપ સ્વયં જ્ઞાન રત્નાકર. કાળને અનુરૂપ સ્વયં જ્ઞાન રત્નાકર. મૂર્ત જ્ઞાન ગુઢારથ અભય મોક્ષદાની છું. જ્ઞાન ગુઢારથ અભય મોક્ષદાની. 1958 પ્લેટફોર્મ સમી સાંજ. 1958 પ્લેટફોર્મ સમી સાંજ. મનોહારી સુરતે વીરતી જ્ઞાન શક્તિ છું. મનોહારી સુરતે વીરતી જ્ઞાન શક્તિ છું. ભીડનું એકાંતને સુરતનું સ્ટેશન. ભીડનું એકાંતને સુરતનું સ્ટેશન. પ્રગટ થયો જ્ઞાન આ અમર તવારીખ છું. પ્રગટ થયું જ્ઞાન આ અમર તવારીખ છું. અજબ ગજબ સ્થિરતા કોલાહલમાં શુક્લ ધ્યાન. અજબ ગજબ સ્થિરતા કોલાહલમાં શુક્લ ધ્યાન. આખું એ બ્રહ્માંડ જોયું જાણ્યું તે ઉજાસ છું. આખું એ બ્રહ્માંડ જોયું જાણ્યું તે ઉજાસ છું. ઝડપી યુગે ઝડપી જ્ઞાન મોક્ષગામી સામાયિક. ઝડપી યુગે ઝડપી જ્ઞાન મોક્ષગામી સામાયિક. વ્યવહારે સુરક્ષણા સુલક્ષણા સિદ્ધ છું. વ્યવહારે સુલક્ષણા સુલક્ષણા સિદ્ધ છું. સર્વપ્રથમ જગતને પૂર્ણ ફોડ આપનાર. સર્વપ્રથમ જગતને પૂર્ણ ફોડ આપનાર. સાનંદ આશ્ચર્યકારી અનુપમ ઉવાચ છું. સાનંદ આશ્ચર્યકારી અનુપમ ઉવાચ છું. બે સુરી પીપુડાનો મકાંધોનો અહમ તોડ. બે સુરી પીપુડીના મકાંદોનો અહમ તોડ. મહાવીર રામ ઢોલ મુરલીશ્વરા બેન્ડ છું. મહાવીર રામ ઢોલ મુરલીશ્વરા બેન્ડ છું. વીતરાગ ભાવથી
ગાળ આપી મોક્ષદાતા વિતરાગ ભાવથી ગાળ આપી મોક્ષદાતા દીન સત્વિગાંગડાને એસિડની છાંટ છો દીન સત્વી ગાંગડાને એસીની છાટ છું જીવે મરે વિભ્રાંતિમાં ધર્મ ગ્લાની જીવો જોઈ જીવે મને વિભ્રાંતિમાં ધર્મગ્લાની જીવો જોઈ કરુણા આવે છે તેથી અમી વર્ષાવેણ છો કરુણા આવે છે તેથી અમી વર્ષાવેણ છું દેહ બળ મનોબળ વચન બળથી લુપ્ત જગત દેહ બળ મનોબળ વચન બળથી લુપ્ત જગત ત્રણેય બળ જગાડનાર જ્ઞાન શક્તિ સંગના છો ત્રણેય બળ જગાડનાર જ્ઞાન શક્તિ સંગ જય સચ્ચિદાનંદ. કવિરાજ, હવે આપણે આ 6 વાગ્યા સુધી રાખ્યું છે. તો થોડો સમય આટલું આવ્યું છે તો આપણે લઈ લઈએ. અમારા સંત પુરુષ ભાઈલીના સંત છે SM સાહેબ, એમના મારફતે આપતા સૂત્રના 3 સૂત્રો પૂજા લઈએ. ચાલો યોગેશ આનંદજી લઈએ કે યોગેશ આનંદજી આપની રજા. ચાલો તો દાદા ભગવાનના આપતા સૂત્રનું જે અદ્ભુત આ કાળનું જીવતું જાગતું અને બોલતું ઉપનિષદ અને શાસ્ત્ર છે તેના આપતા સૂત્રો 3 છે. એમાં એ લખે છે આ SM પટેલ સાહેબ, નમો વિતરાગાય 23/2/2004 એમના નોંધ, એમની ચિઠ્ઠીઓ આવી બધી હોય છે જ. તે 2004ની 2008માં કાઢે છે ચિઠ્ઠી પૂછવા માટે. અંગ્રી રાખી હશે એમને. ભાઈ આ તો બહુ આ ધીરજથી પકડી રાખી છે એમને. એમની ધીરજને ધન્ય છે. ખરેખર ના આવું બહુ છે એમની પાસે. અરે રે શું વાત, જબરજસ્ત સાહેબ. બહુ ઢગલો છે એમને લખેલો, લખે જ જાય છે બધું. હા, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. કૃપા કરીને જે પહેલાં સૂત્રો વિગતવાર સમજાવવા વિનંતી સાથે પ્રાર્થના છે. પહેલું સૂત્ર, આપતા સૂત્ર નંબર 3703. શુદ્ધ વ્યવહારમાં બિલકુલ બુદ્ધિની જરૂર નથી. શુદ્ધ વ્યવહારમાં બિલકુલ બુદ્ધિની જરૂર નથી. આપતા સૂત્ર છે. આ સૂત્ર છે. આપતા સૂત્ર દાદાની આપતા વાણીમાંથી જ મુકાયું છે. યોગેશાનંદજી જોતા રહેજો આ બાજુ. પરંતુ એ કોન્ટેક્સ્ટમાંથી લઈ અને મુકાયું છે. એટલે કોન્ટેક્સ્ટ નથી આમાં, એટલે કોઈને સમજવા માટે એટલું સહેલું નથી. યોગેશાનંદજી બહાર પણ કોઈ ન સમજી શકે તો મહાત્મા પણ નહીં સમજી શકે, બહાર નહીં શું વાત કરશો. આપ સમજ્યા યોગેશાનંદજી? આપ જરૂર સમજી શકશો. આપને સમજાય છે? આપણને લાગે છે કે હું દાદા ભગવાનની વાણી ના લઈ. એક એક દાદાનું જે સૂત્ર ક્યારે સૂત્રાત્મકપણે આવે કે જ્યારે ઓન ઇટ્સ ઓન પોતાની જ રીતે ક્યાંય પણ આગળ પાછળ આધાર લીધા વગર એ પૂર્ણ સ્વરૂપે હોય. આપ સમજ્યા કવિરાજ? ત્યારે સૂત્ર બની રહે છે. એ બહુ જરૂરનું. બોલવું એ સિંગલ ગુનો છે. અને વ્યવહારમાં આપણે મહાત્માઓ એકબીજાને કહીએ કે બોલ શું કરે છે આ સિંગલ ગુનો, ઘડી ઘડી ગુનામાં પડ્યા કરો છે. પણ ના બોલવું એ ડબલ ગુનો છે. મૂગો શું રહ્યા કરો છે?
બોલ ના કરીશ મૂકો રે એટલે ડબલ ગુનામ નહીં પડું. જા, ગુનો જ નહીં થાય તારાથી. લો, સૂત્ર થઈ ગયું પૂરું. સમજાય કવિરાજ? આ બે હાથે વાક્ય હોય ત્યારે સૂત્ર બને. ઉત્તમ શાહ, આપ સુનો છો કે? ગાંઠાની સાહેબ, શુક્લાજી, બોલવું એ ગુનો છે, ના બોલવું એ સિંગલ ગુનો છે, ના બોલવું એ ડબલ ગુનો છે. હવે શિવના દીધા વગર શું કરો? બોલને આ શિવના દીવા પડે ને. અને ના બોલવું એ ડબલ ગુનો છે. કેટલી વધારે મુસીબત, કેટલી મોટી સજા થાય ને. એટલે વધારે જોરથી બોલવું પડે ને. શું કહો છો? બોલો ને. આ વાત છે, વાત આમ છે. દુર્યોધન જેવા સત્યવાદી હતા કહેવાય. આપણે શાસ્ત્રો છે, કથાનું યોગ છે, કથા છે, કથા વાર્તાઓ, કે સત્યવાદી એવા હતા કે એમનું એ ધરતીથી થોડા અધર હતા એવું કહેવાય છે. કંઈક એવું છે, સાંભળેલું કવિરાજ? હવે એ કે એવું પણ માને. આપણા મેં નથી આવતું પ્રતિમાજી અજીર સર પાર્શ્વનાથ કે એવું કહીએ છીએ ને કે કાગળ નાખો તો કાળો અમુક તો આમ નીકળી જાય છે, નથી કહેતા? આવું બધું છે. એ યુદ્ધ સમયે કૃષ્ણ ભગવાનના કહેવાથી જ્યારે બધાને બચવા માટે એક યુક્તિ બચાવે છે. એ આ કળામાં યુક્તિ છે વ્યવહારની, કે અત્યારે જો ના બોલ્યા તો તમારો ડબલ ગુનો તો શું, પણ તમે ગયા ગયા કોઈ રાત બાકી રીરો અહીંયા આગળ. અત્યારે એ હાલત છે તમારી સામેનો ઊભો છે તેની. એટલો મોટો પાવરફુલ છે એ. અર્જુને નહીં ટકે, કોઈ ટકવાનું નથી. એટલે અશ્વત્થામાં મરાયો. બોલો, નરોવા કુંજરોવા. અને ભીમને કહી દીધું, એટલે આ જા. કારણ કે ભીમ એવો એને દયા બયા ના આવે. ભગવાનની આજ્ઞા થઈ ને એટલે જા તું પેલી બાજુમાં લઈ જઈ અને પેલા અશ્વત્થામાં આપણા છે ને વાલા એમને બાજુએ લઈ જા અને થોડું એમને સ્વર્ગમાં મોકલ. શું કહ્યું કવિરાજ? એટલે એમને વ્યવસ્થા કરી દીધી. અને પછી કહ્યું આ બોલો અશ્વત્થામાં મરાયો. ટાઈમે નથી લગાડ્યો કારણ કે ભયંકર યુદ્ધ હતું અને પેલા ખીલેલા બરોબર. દ્રોણાચાર્ય અને પરમ ગુરુ, ખલાસ. કોઈ ટકી શકે એવું નહોતું. અર્જુન એનો પ્રિયમાં પ્રિય શિષ્ય, ના ડરી જાય, ખલાસ. બધા કોઈનું ચાલે એવું નહોતું. આની ઉપર આવી ગયું હતું બધું. ભગવાન જોઈ લીધું કે આમાં તો બીજો રસ્તો નથી રહ્યો. એમને હથિયાર ઝાલે નથી, એ શું કરી શકશે? બહુ તારે ભીષ્મજી આગળ બહુ એ થયું. અત્યારે તો ના ચાલ્યા, પણ જરા વીરતા બતાવી નીચે ઉતરીને રથનું પૈડું પકડીને આવું છું, આટલું જ બતાવ્યું. બીજું કશું ના કર્યું. હા કવિરાજ, હા જાણે કે એમ નાનું રમકડું એમ ધસી ગયા. બધું મૂક્યું એકદમ. અરે સામે આવ્યા અને કહેતી શું થઈ ગઈ કે નતા ઉપાડવાના શું થયું? આવું છે વ્યવહાર કહેવાય ને. તો કવિરાજ છોડે કોઈને? અને છતાં છોડે એટલે શું કે આ જગત વ્યવહાર છે. કયો જગત વ્યવહાર? એટલે ભગવાનને આવા વ્યવહારમાંથી નીકળવું પડે છે. નીકળવું પડે છે કયા માટે? તો લોકોને દાખલાઓ પર માટે જવા માટે. એટલે દાખલા લોકોને આવા વ્યવહાર આવવાના જ છે એટલે એમાંથી નીકળવું પડશે. જો ગાંઠાણી સાહેબ અઘરી વાર્તાઓ છે. કેમ આમ કરે છે? કેમ બોલતા નહીં?
કેમ સાહેબ કોને બોલો તો ખરા લે મારે ગુંગા શું કામ કરો ઘરમાં તો બહુ બોલે અહીંયા જ બોલવાનું સ્થળ એટલે છે આવે જમી સાથે બોલાવ્યા તો ઓ બાપરે ત્યાં આગળ ખુશ તો બોલે છે અસ્વસ્થામાં મરાયો નરોવા કુંજરોવા પણ એ તમારે એવું કઈ આવે છે આવે એવું બધું પછી આ કેવી રીતનું અહિંસક તમે તમારે કઈ થોડું આવો મહાભારતમાં એ છે દ્રોણાચાર્ય હે તમારે આવા વ્યવહારમાંથી નીકળવું પડે છે એટલે ન બોલવામાં એ ડબલ ગુનો જે છે ને એવા ઘણા ગુના કર્યા સાહેબ કવિરાજ ઘણા ગુના કર્યા યોગેશાનંદજી આ વાત છે એટલે આ સૂત્ર તો બહુ સુંદર છે શુદ્ધ વ્યવહારમાં બિલકુલ બુદ્ધિની જરૂર નથી પણ મંજૂર છે એમાં જવાબ બિલકુલ ખરી વાત છે એટલે બધા કેમ બોલો ને હા પછી આમાં બીજું શું વાંધો નહીં ના તે જરૂર શું છે આપણે ક્યાં છે નથી જરૂર કાઢી મૂકો બધી કવિરાજ કાઢી મૂકો તગડી મૂકો એને જો જોયા કરે છે તો શું જરૂર નથી શું કરવાની તગડી ના મૂકવી જોઈએ માઇક આપજો માઇક હે શુદ્ધ વ્યવહારમાં જરૂર નથી ને પણ શું કહ્યું શુદ્ધ વ્યવહારમાં જરૂર નથી બુદ્ધિની એવું કહેવા માંગે છે આજુબાજુમાં કાઢીને બેઠી મૂકવાનું? હોય શું દહીં ડમરી આજુબાજુમાં આપણી બેઠી હોય તેને કાઢી મૂકવાની એ ક્યાં જરૂર છે ને રાખવાની એ ક્યાં જરૂર છે આપણા કાઢે નીકળી થોડી જાય અને રાખીએ રહે થોડી દાદાજી એ તો રહે એક બાજુ શાંતિથી એ દોડી ના થઈ જાય બહુ સારું હા. બસ દોડી ના થાય તો થોડી ના થાય, રે બરાબર છે બસ એટલું જ જોવાનું છે આપણે એટલું જ જોવાનું તારે શુદ્ધ વ્યવહાર બરોબર હા હાજર છે દોડી ન થઈ જવી છે દોડી થઈ જાય ના થાય દાદાજી હા, એ વાત સાચી અસવારી ના કરી નહીં આપણા પર અસવારી કરી દે ને. અસવારી? કરી દે સવારી એટલે આપણા ઉપર હા. બસ બુદ્ધિ આપણા પર રાખે અસવારી કરે ના ના રાખે દાદાજી હા બુદ્ધિ ના રાખે આપણા પર સવારી આપણો સવાર થઈ જાય આપણા પર ના થાય દાદાજી અસવાર ના સમજે શું કરીએ તો હા એટલે હોર્સ રાઇડિંગ જેમ કરે આ તમે જોકી સેન્ટ ઝેવિયર વાળાને તમે શું કહીએ આપણા પર અસવાર ના થાય દાદાજી હે તો આ જગત જ ના હોય ને સવાર ના થાય તો. હા ચાલો એટલે શુદ્ધ વ્યવહાર પણ એ શુદ્ધ વ્યવહાર ક્યારે દાદા ભગવાનનો 12મા ગુણ સ્થાનનો સાહેબ કવિરાજ હવે સમજ્યા ના દાદાજી હવે એને ચલો જેને બધું મૂકી દો એને હલવો કરી નાખો ચલો અરે ચોથેથી 5મે આવો તોય કંઈક ડાયો થશે પણ 5મેથી 6ઠે જવાને એ જાઓ તો ખરા થોડાક આગળ તો બધું શુદ્ધ પગથિયા ચડો આરોહણ કરમ સારું કયો આરોહણ કરો હા સીડી ચડો તો કે અક્રમ છે ને સારી સીડી ચડો છો લ્યો કવિરાજ તમે તો ખરા બેહેડ દીધા સિદ્ધ ગતિ જ આપી દીધી સીધી યોગેશ આનંદજી હા એમાં ને એમાં જ રાચો છો ઓળંગી નાખવાનો દરિયો આપ તો પુત્ર સાહેબ કેવા મૂગા છો શું હશે ઓ નિમેશાનંદજી કંઈ સમજાવો ને કંઈક અરે મોટેથી ખોંકારીને બોલો કઈ અંદર પહે અમારી હે? એટલે બહુ સારું છે પણ એ શુદ્ધ વ્યવહારમાં એટલે એવો શુદ્ધ વ્યવહાર હોય તો જરૂર નથી એમાં પ્રશ્ન જ નથી પછી ત્યાં બુદ્ધિ હોય નહીં એ તો અબુદ્ધ દશા હોય શું હોય હા
પણ આ મહાત્માઓને સૂચક છે. એટલે આપણે મહાત્માઓ માટે આજ્ઞા ધર્મથી સારા જીવનમાં મન વાણીને કાયાના અને મન વાણીને કાયાના વ્યવહારમાં એ મન વાણીને કાયાના બધા પ્રાપ્ત વ્યવહારમાં એ વ્યવહારની શુદ્ધિ માટે પગથિયા ચડ્યા કરીએ છીએ. હવે આપણે ચોથે ખરા અવિરત સમ્યક નિશ્ચય 12મા ગુણસ્થાનનું પ્રાપ્ત થયું, પણ એ સુખ રહેતું નથી એટલે અવિરત સમ્યક કહ્યું. પેલી બુદ્ધિ વિરામ લેવા નથી દેતી આપણને. અવિરતપણે આપણે આપણા મંદ વાણીને કાયાના વ્યવહારના સવાદ લેવા દેવા માટે છૂટ આપે છે અને એમાંથી નીકળતા જઈએ છીએ. આપણે થોડું આકરું લાગતું જાય છે. અરે વાહ, જો ને પેલા જોજે શાસ્ત્ર જ્ઞાની ગાંઠાની સાહેબ, જૈન વ્યવહાર, વૈષ્ણવ વ્યવહાર, શૈવ વ્યવહાર, એવું છે. તે આગળ વધે, દેશ વિરત થાય એટલે થોડોક લિમિટમાં આવતો જાય, મર્યાદામાં આવતો જાય એટલે દેશ વિરત કહેવાય. મુક્તપણે મુક્ત વિહારી હોય એટલે મુક્ત વિહાર અટક્યો એટલે દેશ વિરત થયો. અવિરતિમાંથી દેશ વિરતિમાં આવ્યો. શું થયો? એક પગથિયું ચડ્યો, 5મું, અને પછી દેશ વિરતિમાં આવ્યો તો કંઈક દેખવાતું થયું પોતે જ પોતાને કે અલ્યા આ મન વાણીને કાયાનો વ્યવહાર આ ભૂલ ભરેલો દેખાય જ ખરો. હવે કંઈક છે, ચોક્કસ ભૂલો છે, બધી સમજણ પડતી જતી જાય છે ખરી. પણ આમ તો જોવા જઈએ છે તો બધું ભંડાર્યું. આ તો એને કે તમને બંધ રાખો, પેટી બંધ રાખો, જો ઉગાડીશ તો બધું ઉડી જશે. બધું પેન્ડોરાસ બોક્સ કરીને આવી બનશે ઉપર, હોમ બધી મધમાખી ઉડીને બધી એકદમ હોમે ઉપર આવી ચડી આવશે. એવી હોય પેન્ડોરા બોક્સ ઉતારી નહીં. એટલે અપ્રત્યાખ્યાના વર્ણ્ય બધા મન વાણીના કાયામાં બધા એ પ્રમાણે હોય. એટલે ધમ 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 તે જરા કામ કરીએ ને ધમ ધમ કરતા તે દેખા દે નાચબ અને જરાક બહાર બેઠ દઈએ પાછા. એને પ્રત્યાખ્યાનમાં ના રહીએ. કવિરાજ હજુ નથી આવી તાકાત, એવું છે. અપ્રત્યાખ્યાન આવરણ એટલે ભૂલો ખબર પડી કંઈક છે બધું ટૂંકા તોફાન, પણ અમને એને ઉઠવા નથી દેવું. ઉઠશે તાર જોઈશું, પડશે તેવી દેવાશે. શું જમેશાનંદજી પડશે દેવ દેવાશે આપણે. એટલે એમ કરતાં કરતાં પડશે એવું દિવસ એમ શરૂઆત કરવા જાય છે. આ જાય છે પડે છે, જાય છે પડે છે, જાય છે પડે છે. એમ કે 6 ને હા 5માં 6ઠું છે ના જાય, 5માં 6ઠું જતાં ફે થઈ જાય. સાહેબ આજ્ઞાધર્મ અપ્રત્યાખ્યાના વર્ણમાં એ જ્ઞાનાવરણ ને દર્શન અને એ જ વિજ્ઞાન એ જ મોહનીયમાં, બીજો નહીં. એ આપતા પુત્રો હોય કે મહાત્મા હોય, કઈ જાય જેનું જે મોહનીય. એવું નહીં કવિરાજ? શું કહો છો આપ? કવિરાજનું મોહની જુદું છે, કેમ બોલતા નથી? અભ્યાસ નથી આનો, સમજાણું નહીં. ચારિત્ર મોહની દરેકનું ભરાયેલું ભરાઈ પાડેલું આગળનું એને પૂરી રાખેલું નીકળવા માંડ્યું.
અજ્ઞાન મોહ કે છે અને અંધારામાં થઈ ગયેલો અંધારામાં મોહ ના થઈ જાય. તારી ભૂલ થાય, મુખે અજવારામ થતો હશે. તમારી છે ને અજવારામાં એને સાફ સુફી કરાવીને શું જોયા કરે છે. અજવારામાં અજવરી ગયા તો પછી હવે અંધારાનો કચરો પૂછો નહીં કહ્યું રાજ? થાક લાગશે હે કે સડક થાકશે? કેમ બોલતા નથી કહ્યું રાજ? સડક થાકશે કે આપણે થાકીશું કચરો વારનાર? મુસાફિર જો બોલો ને. એક જ લાઈન બોલ, જો બોલ સમજ પડશે. સડક તો ન થાકે કોઈ મુસાફિર શાને હતા. તો અનંત શક્તિનો આતમ આવાસ. અનંત શક્તિનો આતમ આવાસ. એટલે કે છે કે સડક નથી થાકતી તો મુસાફિર કેમ ઉદાસ થયો તું? સડક પરનો છે સડકનો મુસાફિર કેમ ઉદાસ? આતમનો આવો ઉદાસ. અરે રે રે રે, શું એમ કરે તું? આવું ના કરીએ. જાગી કે પછી આવું કરવાનું? બોલને કે ઊંઘી જવાનું પાછું ઘેર જઈને? સાચું કે ને? પણ કોઈને જો આ સિગરેટ કહી નહીં દેવાની. ખબર પડી જશે કોઈને તો આવી બનશે. સમજી? કોણ જોણે? જોણનારા જ એકલા. જોણનાર એકલા તો કોઈ દોડો સિગરેટ બહાર પડે? કવિરાજ, એને દાદા ભગવાન કહેવાય. નહીં તો ગુણતા નહીં ચડી શકો તમે જ્યાં સુધી તમે આ સિગરેટ જો કંઈક લીક થઈ ગઈ તો ચડતા ચડતા બધાને પગથિયા ઉપર કંઈ બધું બધાને વેરતા આજકાલ બહુ આવડે છે. જયમેશ આનંદજી બધું ખબર છે. વેરતા અરે બાપરે, કે દોડા નાખે તો શું થાય? પગ પડે લપસે દેવાનો ને, એ વાત કરી થોડો હાયર કૂદકો માર દેવાનો દાદાજી. સામાયિકનો. હા એ વાત સાચી તમારી. દાદાજી એક વાત કહું, આ ગુણસ્થાનકની જે આ આખી હાયરાર્કી છે ને એ આમ વન વે ટ્રાફિક જેવી નથી? હે વન વે ટ્રાફિક નથી? ઓનલી વન વે? કેવી? વન વે ટ્રાફિક. ના, ટુ વે છે. નિશ્ચય ને વ્યવહાર બેવ છે. એટલે નિશ્ચય ક્રમ નથી. નિશ્ચય તો સડસડાટ વાળો છે પણ નિશ્ચય પ્રાપ્ત જ નથી ને કોઈને. કોઈ દાડો નથી થતો. એટલે નિશ્ચય હંમેશા ગુપત રહ્યો છે. હંમેશા ગુપત રહેલો છે. ક્રમમાં હોય કે અક્રમમાં પ્રાપ્ત થયા પછી પણ નિશ્ચય નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું છતાં પણ એ ગુપત રહેલો છે. હજુ આપણા જ મન વાળીને કાયાના વ્યવહારમાં છે ઉગાડો. એ તો ઉજાસ કહ્યું ને એમને આવું છે તેને ખીલવા દો. એની સિક્રેસી કોઈ પકડી શકે એવું નથી. લાખ આખા વિશ્વની સિક્રેટ એજન્સીઓ મૂકશે તો એ નહીં પકડાય. જાઓ આખા વિશ્વની બધી મહાત થઈ જશે. હવે આ લખીને તમે મૂકો શું પકડે? બુદ્ધિશાળી ગમે તેટલો હોય પાવરફુલ આખા વર્લ્ડનો. ચાલો સમજો. યોગેશ આનંદજી આપ સમજો છો? બોલો નહીં, આપને ઘણો આનંદ આવશે. ખોટું નથી. ખોટું કહી શકો? કોઈ કહી શકશે?
બુદ્ધિશાળી બુદ્ધિથી પણ ખોટું નહીં કહી શકે. જોજો, એને એક્સેપ્ટ નહીં થઈ શકે, ખોટું તો ના જ કહી શકે. સૂત્ર છે, સૂત્ર ઓન ઇટ્સ ઓન. મહાવીર ભગવાનના આખા મુક્તિકો છે, મૌક્તિકો કે છે એને. એક એક આ પ્રમાણે આવે છે. ગણધરો ગૂંથે છે ને ત્યારે આમ નીકળે છે. આમ સમજાય છે? આવું. ચાલો દાદાજી એક સેકન્ડ, 5માંથી 6 પછી આગળ 12મા સુધીની વાત તો અરે કરો. પણ 7, 8, 9, 10 ને કૂદી જવાનું લે. વાત તો કરો, સ્ટેપ બાય સ્ટેપ કરો ને. પણ તમે તો 5માંથી પછી- આગળ જવાય જ નહીં તમારાથી ઘર છોડ્યા વગર. એ તો આપતા પુત્ર પાસે જવું પડે અને એમની પાસે દીક્ષા લેવી પડે. શું કરશો? દીક્ષા લીધા પછી, એટલે એનો અર્થ છે કે બ્રહ્મચર્ય પછી. એ તો કેવા જ્ઞાન થવાનું હોય તારે આવવાની જ છે તમારે. તમારે છૂટકો જ નથી. એટલે એ અત્યારે આજ્ઞાધર્મમાં મૂકી દીધું. એટલે તમારે છઠ્ઠ કઈ તમારે દીક્ષા લેવાની જરૂર નથી. એ દીક્ષા ઓટોમેટિક અંદર વણી ગઈ છે આજ્ઞાધર્મમાં. આ કેમ સમજાશે તમને? આ કેમ સમજાશે? એને દીક્ષા કહેવાય. એ વ્યવહારથી નિશ્ચયથી બે રીતે અત્યારે ગમે તેટલું કરવા જાય કશું વરસે નહીં. એટલે તો કહ્યું આજ્ઞાધર્મ કોઈને છોડતો નથી, કોઈને છોડતો નથી. બહુ અતિ ગંભીર છે. પણ એ ગાંભીર્ય જો સમજાયું ને પકડાયું તો મજા આવશે. આપણી સભાઓ માટે છે આ તો વાતો. ઉત્તમ શાહ કેમ ગંભીર થઈ ગયા? કેમ અવાજ ક્यों નહીં નીકળતા? આપકા અવાજ નિકાલો ને ભાઈ સાહેબ. તમે જે કહો છો એમાં ગંભીરતા બહુ મોટી છે, એટલે ગંભીર તો થઈ જવાય. પરમ ગાંભીર્ય છે, બધાને સમજમાં આવે એવું છે, પરંતુ બધાને એક સરખાઈ રીતે ન આવી શકે. એટલે આપણે આપણી રીતે લયા કરવાનું. પરંતુ આમાં વાત એકની એક જ છે, સાર સ્વરૂપ. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. પતી ગયો છેલ્લામાં છેલ્લો. અને દાદા ભગવાને પોતાને માટે આ જ વાત રાખી હતી. આ સૂત્રમાં પણ એમને બુદ્ધિ હતી જ નહીં. એ તો અભૂત હતા કે અમારી પાસે બુદ્ધિ છોંટોય નથી. પણ એ એવું એકાંતિક નહીં પકડવાનું આપણે. આ સમજી લેજો. હું એટલું જ કહેવા માગું. સમજાય છે? અને પકડીને બોલ ના કરશો, પીરસવા માંડશો નહીં. સમજમાં રાખજો. શું કહો છો દાદાજી? ના, દાદા ભગવાનના જે સૂત્રો છે અક્રમ વિજ્ઞાનમાં દરેક વસ્તુ છેદવાની છે, કાઢવાની નથી અને ગાળવાની નથી, એવું મને સમજાય છે. એમ સૂત્રો એટલે બહુ સુંદર છે. બધું જ વાત જે છે ઘણા સુંદર છે, પણ અમુક પછી એને થોડોક વિસ્તાર માગે છે. એ વિસ્તારથી જ એ થાય, બાકી સારું પડે. મન છે, બુદ્ધિ અમુક છે. બહુ સુંદર છે બધી જ રીતે. અમુક તો એક સિમ્પલ સાદા વાક્યમાં આવી જાય છે. બધું જ આવી જાય, પૂરી સમજ. ચાલો બીજામાં ચાલ્યા જઈએ આપણે. આ બે પૂરા નહીં થાય. 1069 1069 જ્યાં સુધી સ્પષ્ટ વેદન થાય નહીં ત્યાં સુધી સિદ્ધાંત પ્રાપ્ત ના થાય. લો, આ તો બુદ્ધિને પછી છેદી નાખી. આ તો આગે એટલે પછી રહી જ નહીં બુદ્ધિ. અને સ્વસંવેદન શું કહે છે? સ્વસંવેદન. જ્યાં સુધી આપણું શુદ્ધાત્માનું સ્પષ્ટ વેદન, જે અનંત સુખધામ સ્વરૂપે હું શુદ્ધાત્મા છું, એનું એ વેદન, સુખ વેદન એ સ્પષ્ટપણે ના થાય નહીં ત્યાં સુધી સિદ્ધાંત પ્રાપ્ત થાય નહીં. સુખ ચખ્યું ખરું, ચખાયું, પણ સ્પષ્ટ થઈ અને એ વેદન સ્વરૂપે હોવું ઘટે. વેદન શબ્દ બહુ જ મોટો છે. એ પારિણામિક અને પરિણામ સ્વરૂપ છે. આખું સ્વભાવ પરિણામમાં શુદ્ધાત્માના ગુણો છે. એ ગુણો પ્રમાણેનું પરિણમન એ પ્રમાણેનું. એટલે સુખ, શુદ્ધાત્માનો અનંત સુખનો ગુણ એ અનંત સુખના પરિણમનના વેદન સ્વરૂપમાં સ્પષ્ટ સ્વરૂપે હોવો ઘટે. મન વચન કાયાના હોવા છતાં પણ સમજાયું? ત્યારે સિદ્ધાંત અંદર સેટ થાય, ક્લિયર કટ.
નોખું નોખું રહ્યા કરે. કોઈ ભેદ ના રે, દિનનો નહીં, રાતનો નહીં, હારાનો નહીં, ખોટાનો નહીં, ઊંચાનો નહીં, નીચાનો નહીં, ગોરાનો નહીં, કારાનો નહીં, રૂપારાનો નહીં, કદરૂપાનો નહીં, કોઈ ભેદ નહીં રહે. અને છતાં બધાની જોડે રહેશે. પણ બધા જોડે રહેનારાનો અભ્યાસ અને અધ્યાસ સ્વરૂપ અભ્યાસ એ રીતે જોવાની કટેવો એ રીતે દેખાડશે. આ મોટી ગડબડ છે આકારની. કવિરાજ સમજાય છે કે નહીં? ભલાને જોઈ નાખે. ચંદ્રમામાં ડાક છે, સૂર્યદેવમાં ધાબા છે કે છે. જય મેશાનંદજી, નિમેશાનંદજી નહીં સમજે શું એમ કરે? હે शुद्ध दर्शन शुद्ध ज्ञान में कैसा दाग, लेकिन कहाँ ये बात है. સમજાય? બહુ સમજવા જેવું છે. જગત લૌકિક ભાષાથી લૌકિક ભાષાનો બધો વ્યવહાર હોય જ, પણ અલૌકિકપણું બધો જ આખું એ સિક્રેટ અંદરનું જ છે. પિરામિડની સિક્રસી છે. હા, એટલે તો પદ્માસન વાળો છો નથી. પ્રેક્ટિસ કરવા મળો, કલાક કરું. અહીંની નસો ડબ્બા એવી રીતે કરજો તો જ વરસે, નહીં તો નહીં વરે. બે બાજુ આમ કંઈ થોડી બહુ નહીં દબાવવાની, ટચ થવું જોઈએ. જસ્ટ પિંડી તમારી અહીંયા ટચ થવી જોઈએ, આની પિંડી અહીંયા. તારે એક સહી પદ્માસન ગણાશે. કવિરાજ પણ ચાલે, અત્યારનું મુશ્કેલી પડી જાય. કવિરાજ દાદા ભગવાને કનુભાઈને બહુ ભરાયા હતા. ઘણા વર્ષો ચાલેલું, પણ બહુ ભારે. દાદા ભગવાન દેખાય છે સાદા, પણ બહુ ભારે હતા, કડક હતા. સાહેબ કવિરાજ અમે જાણ્યા છે કડકતા એમની કડકાઈ દાદાની. એ તમે તમારી રીતે જોઈ લી, પણ છતાંય સારી આ તમને જોવા મળી. ના કહીએ, કારણ કે એમને બતાવી કે એમને તમારા આપતા પુત્રો તરીકે રહેવાનું છે. બતાવવી જ પડશે આ તાપ અમારો બધો. તમને વિશ્વ અને જગત અને જગતના તાપથી રક્ષણ કરે અમારો તાપ. અમારી લક્ષ્મણ રેખા રક્ષણ કરે. જબરજસ્ત બધા તાપ. પણ એટલો બધો આ કનુભાઈને જેટલો પસાર થવું પડ્યું છે, હજુ કોઈને ભાગ આવ્યું નથી આજ સુધી. કોઈને ભાગ નહીં, પણ કુદરતી આવે તો એ બધા હિસાબો છે. બધા હિસાબ વગર તો કશું બનતું નથી, જરાય ના બને. મહાવીર ભગવાનના 12.5 વર્ષનું તપશ્ચરણ, મૂગું ને અંતરનું ને સિક્રેટ કેટલું, અને આખું જગત જૈન વિશ્વ કે છે કઠોર તપસ્યા કરી. મહાવીર ભગવાન કેટલા ભયંકર પરીક્ષાઓનો ઉપસર્ગો વેદ્યા. ભગવાને કેટલા કષ્ટો વેઠ્યા. હવે દાદા ભગવાન કહે છે અમોને કંઈ ભગવાને નથી વેઠ્યું. વર્ધમાનને ભાગ જે આવ્યું તે એમને ભાગ ના આવ્યું. શું કહે છે કવિરાજ? શું કહ્યું? એમને પહોંચ્યું નહીં એમની સુધી. એમને જોયું ખરું કે હા વર્ધમાનને આવ્યું, અને જાણ્યું સારી રીતે કે આ વર્ધમાનને આવ્યું. એને વર્ધમાન દેખાઈ ગયો, જણાઈ ગયો આખો. સ્થૂળ સંયોગોથી, સૂક્ષ્મ સંયોગોથી અને બધા અંતરબાહ્ય વાચાના સંયોગોથી બાહ્ય વાચાઓ ખલાસ થઈ ગઈ હતી. અને કારણ બાકી રીતે અંતરવાચા એના માટે અંદરમાં આવી ગયા.
12.5 વર્ષ માટે તારે એ પાર્વતીજી પ્રસન્ન અને શિવજી પ્રસન્ન થયા. કેવળ જ્ઞાન શિવજી પસંદ કરવા લો, પાર્વતીજીને પસંદ કર્યા વગર લે આ જોયા કરે મારી પાર્વતી છે જ ને બધે ઘરમાં, એમને શું એમને મીઠાઈનું પડીકું લાવો તો રાજી રેડ થઈ જાય. એમ હું શું નિમેરણ છે નારાજ એ થઈ ગયા. બાપરે ગાંઠાડી કેમ મૂગા થઈ ગયા છે? આ તો વર્ધમાન સાથે આ બધું એમની જોડે ગોસાલક ભાઈએ હતા, ગોસાલકભાઈ. સાથે 6 વર્ષ રહ્યા. એવું છે, એક 6 મહિના નહીં 6 વર્ષ 12 બહુ રહ્યા. સાધનાકારની વાત છે. દાદા ભગવાને આપણને તો અહીંયા વર્ધમાન અને હું બે નોખા પાડી દીધા ને અંદરથી બી. શું કે છે? જેવી રીતે વર્ધમાન અને જે હું એવું રહ્યું મહાવીર સ્વામીને હા, કે વર્ધમાનને આવ્યું તે અને એમાં મને ક્યાં નહીં. એમાં ક્યાં શંકાને સ્થાન ક્યાં એના રહ્યું? એ બી એમાં શંકા છે ના શંકા નથી, પણ એ જ પણ કેમ કહો છો તો પછી? પરિસ્થિતિ એ જ પરિસ્થિતિ દાદા ભગવાને અહીંયા ઉત્પન્ન કરી દીધી ને જ્ઞાન પછી. તો એટલે શું સમજાવ? પણ પછી કહીને પછી આવું બોલો છો એટલે શું અત્યારે કહેવા આ કાળમાં અક્રમ વિજ્ઞાન લાયધું મુક્તાનું પછી ભાવતું. આ જ પરિસ્થિતિ જે વર્ધમાનને મહાવીર સ્વામીને 12.5 વર્ષના તપમાં હતી એ જ પરિસ્થિતિ આ અક્રમ વિજ્ઞાન લાયધા પછી આપણને પ્રવર્તે છે ને કે નહીં? આપણને એટલે કોને? તમને? એટલે હા મને હા તો પ્રવર્તે છે. એ જ પરિસ્થિતિમાં જે પરિસ્થિતિમાં એ તો જે તમારા 12.5 પેલા મોટા ગુરુ ઘરમાં છે હજુ એક બીજા, જો પૂછી જોવાનું તમારે, પણ એ સર્ટિફિકેટ આપે નહીં ને તમને બરોબર છે. અંદરથી, બહારથી તો આપે જ ને. હવે શું કહે છે? શું નોખા કહેવા નહીં. માંગો છો? જે નોખાપણું વર્ધમાનને કોના માટે વાત કરો? મારા માટે શું છે તમને? અક્રમ વિજ્ઞાન લાયધું. આ તે મને વર્તે છે કહી દો ને. હા વર્તે 100% વર્તે છે કહી દો ને, પતી ગયું. 100% હે? સ્પષ્ટ નોખું દેખાય છે શું કે આ જે રીતે વર્ધમાનને કે આ દેહ અને મહાવીરને વર્ધમાનને વચમાં કઈ લાવો છો? એટલે દાખલો તો આપું ને સાહેબ. આ ભેદ વિજ્ઞાન એવું અદ્ભુત છે દાદા અંબાણીના ભગવાન. ભાઈ કઈ જતા રહેશે પછી? જી આ ગાંઠાણી સાહેબ કઈ જશે? ગાંઠાણી સાહેબ તો રહેશે જ ને. તો એમની જ વાત કરો ને તારે. રિલેટિવ થી ગાંઠાણી સાહેબ રહે જ છે. રિલેટિવથી કયા? આ શું કહેવા માંગો છો? આ શું કામ વખત લો છો? તમારું શાસ્ત્રની ચર્ચા તો બહુ ભારે જ વહેલા. એટલે મારો કહેવાનો મતલબ હમજ સાર જટલીને પકડી લેવાની વાત. શું કહેવું છે? સમય સાર પકડી લેવાની વાત અહીંયા કરું છું. તમે કહી દો, તમે સમજતા હો તો. મને સમજાય નહીં એટલે કોઈ જલ્દી કરો, જલ્દી કરો. એક તો એક્સ્ટ્રા ટાઈમ લીધો છે એક્સટેન્શનનો, અને પાછો તમારો ટાઈમ બગવ્યો. આ તમારું બધું ફંક્શન છે. 100% નિશ્ચય અને 100% વ્યવહાર. ગૂંચવાયેલા. દાદા ભગવાનનું જ્ઞાન વિજ્ઞાન એવું અદ્ભુત છે કે 100% નિશ્ચય અને 100% વ્યવહાર એ બે નોખા પડી ગયા છે. આ તો કેવળ જ્ઞાન વર્તે જેમાં શું છે? ખોટું શું છે એમાં? તો પણ ઉદય હજી બાકી છે ને. વ્યવહાર બધો ઊભો રાખીને આપ્યું છે ને. અચ્છા હા, સારું સારું. પછી ઉદય આપવા દો તો ચાલો. એટલે છેલ્લા શ્વાસ સુધી ઉદય આવશે ત્યારે હા, તો આવી જશે. આજ્ઞા ધર્મે કરીને આપણે નોખા- એ તો બરાબર છે, સારું છે, બહુ સારું કહેવાય. ખાતરી ને? બસ બસ તાર ચાલો આગળ જઈએ. હા હા જરૂર સાહેબ. ચાલો. જ્યાં સુધી સ્પષ્ટ વેદન થાય નહીં ત્યાં સુધી સિદ્ધાંત પ્રાપ્ત ન થાય. અને સિદ્ધાંત પ્રાપ્ત થયો એને કહેવાય કે ક્યારેય પણ અસિદ્ધાંતપણું વર્તાય જ નહીં ને. ક્યારેય પણ મનથી નહીં,
વાણીથી નહીં અને કાયાથી નહીં અને મનથી પરે પણ વાણીથી પરે પણ અને કાયાથી પરે પણ એને સિદ્ધાંતનું અસિદ્ધાંતમાં ક્યારેય પણ ન પરિણમવું એવું કહેવાય. હા, આ વખત વિચિત્ર આપતા સૂત્ર 760. ધર્મની પેલી પાર ક્યારે જવાય? ક્ષમા નામનો ગુણ ઉત્પન્ન થયો હોય તો પેલી પાર પેસવા દે, નહીં તો પેસવા પ્રવેશ આપે નહીં. આ તો બહુ શરૂઆતની વાત કરી. આ તો ક્રમિક માર્ગના ધર્મની વાત છે. ક્રિયા માર્ગમાં દયા ધર્મથી શરૂઆત થઈ અને ધીમે ધીમે એ દયા ધર્મ અંતરમાં દિલથી થતી જતી જાય અને અંતરથી માફી અપાતી જતી જાય. બહુ અંદરનું બહુ જુદું છે. એ તો આ વ્યવહારમાં પણ બધા જ જાણે, અબૂધ જીવો જ જાણે, અભણ જીવો બધા જ જાણે. કવિઓની કવિતાઓ ગવાય છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પસ્તાવો શબ્દ પર છે આ. એ દયા ગુણ આમ કરતાં કરતાં આ ક્ષમાનો ગુણ તો ખીલવો બહુ મોટો છે, બહુ મોટો છે. આ ક્ષમાનો ગુણ દ્વંદ્વ ગુણ નથી. એટલા માટે એને કહ્યું કે સમા નામનો ગુણ ઉત્પન્ન થયો હોય તો પેલી બાજુ પેસવા દેશે, ધર્મની પેલી પાર. એટલે શ્રીમદ રાજચંદ્રના આગાશ આશ્રમમાં મોટા અક્ષરે લખ્યું છે, ક્ષમા એ મોક્ષનો ભવ્ય દ્વાર છે. શું લખ્યું? એટલું બધું મોટું દ્વાર છે અને આમ કરીને લખ્યું છે. કવિરાજે તો પેલું સોનું મળ્યા ના આવે એ તો બધું બહુ કલ્પના કરવી પડે છે, બહુ ભારે થઈ પડે છે મારે તો. પણ એ બ્રહ્માને ગભરી જ હોય છે કવિરાજ. તો કઈથી નીકળી ગયું. દાદા કહેતા હતા આ એક એક શબ્દ નીકળે છે એવું રહેશે અંદર. એક એક સોનું મળ્યા હીર. ના રસિકભાઈ બહુ લલકાર છે, કવિરાજ તો જોઈ છે એવા, અને એમને ખીલે છે એવા. સોનું મળ્યા હીરા જડી દરવા જાતો હતી. પહેલાં બહુ કવિરાજને પૂછો કેટલો કિલ્લાકા કાઢ્યા હતા, બહુ કાઢેલા. અત્યારે રિપીટ ના થાય બા. તમે કહો મારી બહુ મારા પર અસર નહીં. ઉત્તમ શાહ, ધીરુભાઈ આવું છે. આબરૂ જાય આપણી ધીરુભાઈ. આ ધીરુભાઈ કેમ મૂંગા થઈ ગયા છે? અલ્યા કેમ આમાં? ઓહ જો ધીરુભાઈ આ શું કહે છે? અરે બોલો શું કહે છે કહો. વિતરાગતા છે તો ખણખણાઈને બોલીએ. કેમ ઢીલા પડી ગયા? ઢીલા તો સવાલ જ નથી ને સાહેબ. આજે તો અક્રમ વિજ્ઞાન છે. આજના હો અનેરો અવસર તમે ઉજવો છો ને શું કરો છો? 25 વર્ષના વાણા મને કેટલા વખતથી 1 વર્ષ આગળથી કહી રાખ્યું છે કવિરાજ. એનો ઉલ્લાસ કેટલો હશે. અને આવી રીતે નહીં સાહેબ, આ ઉલ્લાસ તો કેટલો ધબકતો હોય. ઉલ્લાસ છે જ. તો પણ બોલો ને. આ તો જ્ઞાન વિજ્ઞાનનો જે ઉલ્લાસ છે ને એ અદ્ભુત અલૌકિક છે. અરે પણ તમારું બોલેલું અમને જણજણારી કરી નાખે. આ અમારું ઠેકાણા વગરનું બધું. ના સાહેબ એવું હોય જો છે ઠેકાણું તો મારું પડી રહ્યું છે. હે ક્ષમા એ ચાલો આ એસએમને પહોંચાડજો. એસએમને પહોંચાડવાનું છે સાહેબ. એટલે હવે એક્સટેન્શન ટાઈમ કેટલો ગયો? 45 મિનિટ્સ. કવિરાજ 6 વાગ્યા હતા એને 6:45 કર્યા. ધીરુભાઈ સાહેબ વધારે સાહેબ સમય આપનો જ વેડફાયો કે શું કહે છો? હા જરાય નથી વેડફાઈ. હે ના વેડફાય ને કવિરાજ? ના વેડફાઈ નહીં. સમય વેડફાય. ના વેડફાય. આપની હાજરી એ જ બોલો 2 મારો- લાઈન તમે જવા દઈએ.
હવે ના ભાઈ ના 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 ના. હવે ઉત્તમ શાહ, ધીરુભાઈ સાહેબ અને ધીરુભાઈ સાહેબના બધો જ દરબાર દરબાર એમના ઘરનો, એમના ત્રણેય પુત્રો અને પુત્રવધુઓ અને બચ્ચાઓ બધા જ બહુ સુંદર છે, ઘણા સુંદર અને બહુ રૂપાળો વ્યવહાર છે. એમને અમારી નમ્ર વિનંતી કે સવાર તો પાછા આવી જ જઈશું, એટલે સવારથી પાછા અવાય તેટલા પૂરતા જ આ વિદાય ના થઈએ એવી રીતે મને જવા દો. ચોક્કસ સાહેબ. જવા દેશો કવિરાજ? બાકી છે? હા કેટલું? હજી 5 કલાક બાકી જેવું કે એવું છે? 7 વાગ્યા સુધી છે? 7 વાગ્યા હું સુધી. તો 6 સમજતો હતો. હું 6 નું સમજે ઊંધો ચાલુ છું. હા તો ચાલ જવા દો. પદ ધમધમાવો ધમધમાટ. ધમધમાવો. હાલો હાલો હાલો. જય સચ્ચિદાનંદ. છે જ આવવાના છે કાલે, છે જ કાલે છે જ પ્રોગ્રામ. હે એનાઉન્સ કરીશું, પ્રોગ્રામ ચાલુ જ છે. 24 કલાકની કીર્તન ભક્તિ છે, એનાઉન્સ કરી દીધેલું છે, રિપીટ કરવાની જરૂર નથી રહેતી. જય સચિદાનંદ. ચલો દાદા દા બોલતા ન થાકો, દાદા બોલતા ન થાકો, દાદા બોલતા ન થાકો, દાદા બોલતા ન થાકો. અખંડ કીર્તન નિધિ ધ્યાસે તદરૂપ, અખંડ ભક્તન નિધિ ધ્યાસે તદરૂપ, પરિણામે સંકિત ગાઢું, પરિણામે સંકિત ગાઢું, ચારિત્ર ઉપજે સાચું, ચારિત્ર ઉપજે સાચું. દાદા દાદા બોલતા ન થાકું, દાદા બોલતા ન થાકું. પંચ વિષયાદિ મિથ્યાત્વ શૂળની, પંચ વિષયાદિ મિથ્યાત્વ શૂળની, સંયોગિક અસરોને ભૂષનાર, સંયોગિક અસરોને ભૂષનાર, સ્થૂળ
સૂક્ષ્મ કષાયો જીવે ફક્ત તૃષ્ણા થકી સૂક્ષ્મ કષાયો જીવે ફક્ત તૃષ્ણા થકી ભ્રાંતિ વાળો જગત સાંધો તોડનાર ભ્રાંતિ વાળો જગત સાંધ તોડનાર સમાવ્યા રૂપી ઉતપાતું દાદે સમાવિયા રૂપી ઉત્પાતું વિધિ મધરાત યોગી પ્રભાતું વિધિ મધરાત ઉગી પ્રભાતું કાળ અબાધિત મોક્ષ માર્ગી વાતું કાળ અબાધિત મોક્ષ માર્ગમાં દાદા દાદા બોલતાન થાકું દાદા દાદા બોલતા ન થાકું એક જ ચાંદ અને વળગણો ના પ્રતિબિંબ એક જ ચાંદની વળગણોના પ્રતિબિંબ પ્રતિષ્ઠેલી ઘડોલાની ઘટમાં પ્રતિષ્ઠેલી ગળુલાની ઘટમાં એક સાગરનો કિનારો હોય એમાં હજારો ઘડા તમે આમ મૂકો અને આકાશમાં એક ચાંદો ઉગ્યો હોય ને ઘડામાં જુઓ તો કેટલા પ્રતિબિંબ દેખાય દરેક ઘડામાં ચાંદાનું પ્રતિબિંબ દેખાય ને આ પદને દાદા ભગવાને 2,500 પદમાં પહેલો નંબર આપ્યો છે એટલે સમજો આ સમજતા આ જિંદગીમાં કદાચ અહીંયા બેઠા છે એમાંથી તો નહીં પણ દુનિયામાં કોઈને સમજાય એવું નથી આ પદ દાદા ભગવાનને પહેલો નંબર આપ્યો છે આ પદને આ હું કોઈ દી ગાતો નથી પણ યોગેશભાઈને બહુ જ હતી ઈચ્છા એટલે આજે લીધું છે મેં કારણ કે આ જાહેરમાં સમજી શકાય એવી વસ્તુ નથી એક જ ચાંદ અને વળગણોના પ્રતિબિંબ એક જ ચાંદ અને વળગણોના પ્રતિબિંબ પ્રતિષ્ઠેલી ઘડોલાની ઘટમાં પ્રતિષ્ઠેલી ગળુલાની ઘટમાં પ્રત્યક્ષ જ્ઞાન વિના કોઈ કાળે ટળે નહીં પ્રત્યક્ષ જ્ઞાની વિના કોઈ કાળે ટળે નહીં ત્રિભૂતાની સંવિકલ્પી વણઝાર ત્રિભુતાની સંવિકલ્પી વણઝાર દાદે આપી દીધું ઉપાદાન સાચું દાદે આપી દીધું ઉપાદાન સાચું તેથી અપાદાન સહજા સેજ થાતું તેથી અપાદાન સજા સજ થાતું અહો અહો મોક્ષદાન જ્ઞાન જ્ઞાન પ્રાર્થું અહો અહો મોક્ષદાન દાન જ્ઞાન પ્રાર્થું દાદા દાદા બોલતાન થાકું દાદા દાદા બોલતા ન થાકું
મિથ્યા દ્રષ્ટિ આવરણને જ્ઞાની જ તોડી શકે. જ્ઞાની જ તોડી શકે. મિથ્યા દ્રષ્ટિ આવરણને જ્ઞાની જ તોડી શકે. મિથ્યા દ્રષ્ટિ આવરણ જ્ઞાની જ તોડી શકે. નિર્ધુમ તપાગ્નિના તેજથી નિર્ધૂમ તપાગ્નિના તેજથી ભાસ્યમાન હેરિયાની રુચિઓ પછી ઘટે. ભાસ્યમાન હેરિયાની રુચિઓ પછી ઘટે. વૃદ્ધિવંત પ્રજ્ઞ પર્યાપ્તથી બુદ્ધિવંત પ્રજ્ઞ પર્યાપ્તથી નશ્વર પ્રપોટીનું અવમૂલ્યાંકન. નશ્વર પ્રપોટીનું અવમૂલ્યાંકન આપમેળે થાય તો જ સાચું. આપમેળે થાય તો જ સાચું. જ્ઞાની કૃપે જ્ઞાન થાય પાકું. જ્ઞાની કૃપે જ્ઞાન થાય પાકું. જ્ઞાને જ્ઞાન મળે તેને પુણ્યવાન જાણો. જ્ઞાને જ્ઞાન મળે તેને પુણ્યવાન જાણ. દાદા દાદા ભોલતા ન થાકું. દાદા દાદા બોલતા ન થાકો. દાદા 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 ભોલતા ન થાકું. દાદા 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 બોલતા ન થાકો. અખંડ કીર્તન નિધિ ધ્યાસે તદરૂપ. અખંડ કીર્તન નિધિ ધ્યાસે તદરૂપ. પરિણામે સંકિત ગાઢું. પરિણામે સંમતિત ગાળું. ચારિત્ર્ય ઉપજે સાચું. ચારિત્ર ઉપજે સાચું. દાદા દાદા બોલતા ન થાકું. દાદા દાદા બોલતા ન થાકો. અનાવરણી આત્મજ્ઞાને પુરાણી પ્રકૃતિનું. અનાવરણી આત્મજ્ઞાન પુરાણી પ્રકૃતિનું. મોડું મોડું પડતું જાય ઢાંચું. મોડું મોડું પડતું જાય ઢાંચું. અનાવરણી આત્મજ્ઞાને પુરાણી પ્રકૃતિનું. અનાવરણી આત્મજ્ઞાન પુરાણી પ્રકૃતિનું. મોડું મોડું પડતું જાય ઢાંચું. મોડું મોડું પડતું જાય ઢાંચું. ગળ્યા ખારા રાગ દ્વેષ જ્ઞાન પડે ફિક્કા થાય. દયા કરા રાગ દ્વેષ જ્ઞાન બળે ફિક્કા થાય.
ભણ્યા ખરા રાગ દ્વેષ જ્ઞાન બળે ફિક્કા થાય. ભણ્યા ખરા રાગ દ્વેષ જ્ઞાન બળે ફિક્કા થાય. ફક્ત સ્વમન પર્યાયો વાંચો. ભક્ત સ્વમન પર્યાયો વાંચું. દાદે સિદ્ધ મોક્ષ રસાયણ છાંટ્યું. દાદે સિદ્ધ મોક્ષ રસાયણ છાંટ્યું. મિશ્ર પિત્તળથી સોનું જ છાણ્યું. મિશ્ર પિત્તળથી સોનું જ છાણ્યું. જેને કોઈ ઉપમા દેતા એ હું લાયું. જેને કોઈ ઉપમા દેતા એ હું લાજું. જેને કોઈ ઉપમા દેતા એ હું લાયું. જેને કોઈ ઉપમા દેતા એ હું લાજું. દાદા દાદા બોલતા ન થાકું. દાદા દાદા બોલતા ન થાકું. આઘાતી સ્વભાવ રસ પ્રતિષ્ઠાથી જામેલા. આઘાતી સ્વભાવ રસ પ્રતિષ્ઠાથી જામેલા. અહંકારી આવરણ ગાઢા. અહંકારી આવરણ ગાઢા. એક્શન એન્ડ રિએક્શન, આઘાત અને પ્રત્યાઘાત, કોઝ એન્ડ ઇફેક્ટ. આઘાતી સ્વભાવ રસ પ્રતિષ્ઠાથી જામેલા. આઘાતી સ્વભાવ રસ પ્રતિષ્ઠાથી જામેલા. અહંકારી આવરણ ગાઢા. અહંકારી આવરણ ગાઢા. એક્શન એન્ડ રિએક્શન, કોઝ એન્ડ ઇફેક્ટ, આઘાત પ્રત્યાઘાત. આઘાતી સ્વભાવ રસ પ્રતિષ્ઠાથી જામેલા. આઘાતી સ્વભાવ રસ પ્રતિષ્ઠાથી જામેલા. અહંકારી આવરણ ગાઢા. અહંકારી આવરણ ગાઢા. વાણીમાં એ કડું તીખું મીઠા મરચી ભભરેલી. વાણીમાં કડું તીખું મીઠા મરચી બબરેલી. અથડાયાથી પ્રત્યાઘાત માઠા. અથડાયાથી પ્રત્યાઘાત માઠા. વાણીમાં એ કડું તીખું મીઠા મરચી ભભરેલી. વાણીમાં કડું તીખું મીઠા મરચી બબરેલી. મંત્રેલું પાણી. આ આઘાત પ્રત્યાઘાતમાં કંઈ છૂટું હોય તો મંત્રેલું પાણી 11 રૂપિયામાં મળશે. વાણીમાં એ કડું તીખું મીઠા મરચી ભભરેલી. વાણીમાં કડું તીખું મીઠા મરચી બબરેલી. અથડાયાથી પ્રત્યાઘાત માઠા. અથડાયાથી પ્રત્યાઘાત માઠા.
पेशी गया भूगर्भे सूक्ष्मतम विभाविरस 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 गफलतिथि मारशे जपाटो ગફલતથી મારશે જપાતું ભૂલ હશે તો જ આવે વાતો ભૂલ હશે તો જ આવે વાતું અહંકાર ઓગળે ત્યાં થાય બધું તારું અહંકાર ઓગળે ત્યાં થાય બધું ટાળું અહંકાર પીગળે ત્યાં થાય બધું તારું અહંકાર પીગળે ત્યાં થાય બધું ટાળું દાદા દાદા બોલતા ન થાતું દાદા દાદા બોલતા ન થાકો આ જ્ઞાનનો પ્રભાવ છે દાદા ભગવાનની અપૂર્વ સિદ્ધિ છે કે આ જ્ઞાન લો પછી લગભગ 1.5-2 વર્ષ ઘણા 3 વર્ષ સુધી છે ને એમ લાગે કે બધું ચોખ્ખું થઈ ગયું પણ બધું ભૂગર્ભમાં પડ્યું એ દટાયેલું એ જેવું પછી સત્સંગનો ભીડો ઓછો થાય એ વખતે બધા પછી દેખાડવા માંડે પોતાના ફણગા દેખાડવા માંડે હોય બી જેવડું પણ એનું ક્યારે ઝાડવું થઈ ગયું ખબર નહીં પડે એટલે જ્ઞાનનો આ પ્રતાપ જ છે કે જ્ઞાન મેળવ્યા પછી પહેલાં તો બહુ સારું લાગે 6-12 મહિના વધારે 3 વર્ષ પણ પછી પાછા બધા દેખાવા માંડે પછી થાય કે આપણે હાડા પાછા પડી ગયા પેશી ગયા ભૂગર્ભે સૂક્ષ્મતમ વિભાવિરસ पेशी गया भूगर्भे सूक्ष्मतम विभाविरस ગફલતિથી મારશે જપાટું गफलतिथि मारसे जपाटू ભૂલ હશે તો જ આવે વાંકું भूल हसे तो ज आवे वाकू અહંકાર ઓગળે ક્યાં થાય બધું ટાઢું અહંકાર ઓગળે ત્યાં થાય બધું ટાળું દાદા 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 બોલતા ન થાતું દાદા 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 બોલતા ન થાકો કોઈ કાળે ભાળો નહોતો ज्ञाताए ज्ञेय भाग તત્વ શુદ્ધ વસ્તુ જ વિતરાગ તત્વ શુદ્ધ વસ્તુ જ વિતરાગ આ કઈ આવ્યું ને કે બુદ્ધિના ઉપયોગ વગર શુદ્ધ ઉપયોગ ત્યારે કહેવાય આ વસ્તુ આવી ગઈ કોઈ કાળે ભાડ્યો નહોતો જ્ઞાતાએ જ્ઞેય ભાગ कोई काळे बाळ्यो नव्हतो ज्ञाताए ज्ञेय भाग તત્વ શુદ્ધ વસ્તુ જ વિતરાગ તત્વ
આત્મ શુદ્ધ વસ્તુ જ વિતરા મનોગ્રંથિ અવસ્તુઓ પીગળે સ્વતેજથી મનોગ્રંથિ વસ્તુઓ પીગળે સ્વતેજથી દૂર થતા જાય ભોને ભડકાર દૂર થતા જાય બોને ભડકાર એટલે સામાયિકમાં બધી ગ્રંથિઓને મૂકવાથી એ ઓગળતી જાય, પછી ભડકાટ ને ભો બધા જશે, ત્યાં સુધી અંદર બધો સાબુત છે આ માલ. મનોગ્રંથિ અવસ્તુઓ પીગળે સ્વતેજથી મનોગ્રંથિ અવસ્તુઓ પીગળે સ્વતેજથી દૂર થતા જાય ભોને ભડકાટ દૂર થતા જાય બોને ભડકાર સર્વજ્ઞ સત્સંગે અવિરત ખંતથી સર્વજ્ઞ સત્સંગે અવિરત ખંતથી સમજાવે સાચી જ વાતું સમજાવે સાચી વાતું અવકાશે જ્ઞાન જ ભરાતું અવકાશે જ્ઞાન વ્રતમોતમ સાનિધેરાજો વ્રતમોતમ સાનિધ્યરાજો વ્રતમોતમ સાનિધેરાજો વ્રતમોતમ સાનિધ્યરાજો અખંડ કીર્તન નિધિ ધ્યાસે તદરૂપ અખંડ કીર્તન નિધિ ધ્યાસે તદરૂપ પરિણામે સંકિત ગાઢું પરિણામે સંમતિત ગાયું ચારિત્રયોપજે સાચું ચારિત્ર ઉપજે સાચું દાદા 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 બોલતા ન થાતું દાદા 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 બોલતા ન થાતું સર્વદેવલોકનો રાજીપો જ્ઞાની પર સર્વદેવલોકનો રાજીપો જ્ઞાની પર તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસહ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસહ આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ હાથું દાદાજી ધરે છે બેઉ હાથું મોકલે છે
લશ્કર આખો મોકલે છે લશ્કર આખું મોક્ષદાન સાથે અભયદાન ખાતું મોક્ષદાન સાથે અભયદાન ખાશું હૃદય કમળમાં દાદા જ સ્થાપું હૃદય કમળમાં દાદા જ સ્થાપું મૂર્ત મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું અમૂર્ત મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું મૂર્ત મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું મૂર્ત મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી કાઢું દાદા દાદા બોલ કાન થાકું દાદા દાદા બોલતા ન થાકું દાદા દાદા બોલ કાન થાકું દાદા દાદા બોલતા ન થાકું દાદા 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 બોલ કાન થાકું દાદા 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 બોલતા ન થાકું દાદા દાદા બોલતા ન થાકું દાદા દાદા બોલતા ન થાકું દાદા 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 બોલતા ન થાકું દાદા 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 બોલતા ન થાકું 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 દાદા 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 બોલતા ન થાકું દાદા 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 બોલતા ન થાકું દાદા 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 બોલતા ન થાકું જન્મ શતાબ્દીનો અદ્ભુત કાર્યક્રમ અને દાદા ભગવાને ફર્સ્ટ નંબર આપ્યો છે આટલા પદોમાં 70માં લખાયું હતું યથાર્થ જન્મ શતાબ્દી ઉજવાઈ દાદાની જે છે ગુણાનું અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જય